નમસ્કાર મિત્રો, હું ભીખાભાઈ પટેલ આપને મારી ચેનલમાં સ્વાગત કરું છું. આવો વિચાર વિસ્તારને માણીએ. વિચાર વિસ્તાર. અસ્તિત્વ પ્રેમ શબ્દનું કાયમ નહીં રહે તો જગતમાં કોઈ ચીજ મુલાયમ નહીં રહે. ઉપરોક્ત પંક્તિમાં પ્રેમનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. માનવીનું હૃદય અનેક ભાવોથી સભર છે, જેમ કે સુખ દુઃખ, રાગ દ્વેષ, અનુકંપા, ભય, ક્રોધ, કરુણા અને પ્રેમ. પણ આ બધા જ ભાવોમાં પ્રેમનો ભાવ અગ્રસ્થાને છે. પ્રેમની વ્યાખ્યા શું? તો પ્રેમ એટલે સર્વસ્વ સમર્પિત કરીને એકબીજામાં ઓરગોળ થઈ જવાની નિસ્વાર્થ ભાવના એટલે પ્રેમ. પોથી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, पढ़े सो पंडित होय. कबीर ने इस दोहा के माध्यम से यह कहा है कि जिसने प्रेम रस पी लिया उसकी कोई प्यास न रही. प्रेम એ માનવીના જીવનમાં સંજીવનીનું કામ કરે છે. નમ્રતા અને સમર્પણનો ગુણ પાંગરે ત્યારે પ્રેમ મળે. પ્રેમ એ સાધન છે અને પ્રેમી એ સાધક છે. પ્રેમ એ સમગ્ર સંસારનો આધાર સ્તંભ છે. મીરાબાઈનો ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો પ્રેમ અનન્ય પ્રેમનું ઉદાહરણ છે. પશુઓનો મનુષ્ય સાથેના પ્રેમના અનેક દાખલા લખાયા છે. ઘોડો વફાદાર પ્રાણી છે. જગતમાં જે કાર્ય યુદ્ધ કે શાસ્ત્રોથી પાર નથી પડ્યા તે કાર્યો પ્રેમથી સિદ્ધ થયા છે. પ્રેમમાં અદ્ભુત શક્તિ છે. જેના જીવનમાં પ્રેમ પાંગર્યો છે તેનું જીવન આઠે પહોર હર્યું ભર્યું અને આનંદમય રહે છે. ઘની દહીંવાલા એ પ્રેમને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવતા કહ્યું, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ કે પતન સુધી. અહીં આપણે તો જવું હતું, અહીં આપણે તો જવું હતું ફક્ત એકબીજાના મન સુધી. માનવીના મન સુધી પહોંચી જાય તો જ પ્રેમ પામી શકે. પ્રેમ રૂપી પારસમણીથી હૃદય મુલાયમ બને છે. જેસલ જાડેજા અને તોરાલદેવની કથા વાર્તા એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રેમ ન બાળી ઉપજે, પ્રેમ ન હાર બિકાય, રાજા પરજા જેહી રચે શીશ લે જાય. પ્રેમ કોઈ વાડી કે ખેતરમાં નથી ઉગતો કે બજારમાં વેચાતો નથી કે મળતો નથી. રાજા હોય, પ્રજા હોય, ઉચ્ચ હોય કે નીચ હોય, કોઈ પણ વ્યક્તિ અભિમાન મૂકી સમર્પણ દ્વારા પ્રેમને પ્રાપ્ત કરે છે. અંતમાં પ્રેમનું અસ્તિત્વ જો દુનિયામાં ન રહે તો દુનિયાની એક પણ ચીજ મુલાયમ ન રહે. મિત્રો, આપને આ વિચાર વિસ્તાર સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો મિત્ર ભીખાભાઈ પટેલ. આપનો ખૂબ ખૂબ આભાર.